સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 71મા પાઠમાં શીખ્યા હતા કે ચિત્ત શુદ્ધિ થયા વગર ચિત્તમાં ભક્તિનો ઉદય થતો નથી. ચિત્ત શુદ્ધિ થયા વગર ચિત્તમાં ભક્તિનો ઉદય થતો નથી. હવે 7 પ્રકારની જે ભક્તિ છે એ મનુષ્ય પોતાના પ્રયત્નથી પ્રાપ્ત કરી શકે છે. કઈ? શ્રવણ, કીર્તન, આ બધું આપણે આપણા પ્રયત્નથી કરી શકીએ છીએ ને. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન અને દાસ્ય. પરંતુ 8મી અને 9મી જે ભક્તિ છે એ પ્રભુ જેના ઉપર કૃપા કરે તેને જ મળે છે. 8મી ભક્તિ છે સખ્ય અને 9મી ભક્તિ છે આત્મનિવેદન. હવે અર્જુનની સખ્ય ભક્તિ હતી, કારણ કે અર્જુન પ્રભુને પોતાના સખા ગણતા હતા. એમ પ્રભુ પણ અર્જુનને સખા ગણતા હતા. એ બંને તરફ હોય, એ ખાલી આપણા પ્રયત્નથી ના થાય. એટલે 8મી સખ્ય અને 9મી આત્મનિવેદન. બીજું આપણે શીખ્યા હતા કે કથા મનુષ્યને પોતાના દોષનું ભાન કરાવે છે. જપથી મન શુદ્ધિ થાય છે. જપ વિના જીવન સુધરશે નહીં. પ્રભુ કહે છે કે રોજ 3 કલાક નિયમપૂર્વક મારી સેવા સ્મરણ કરશો તો તમને પાપ કરતા હું અટકાવીશ. ભગવાન સંપત્તિ નહીં પરંતુ સમય માંગે છે. પરમાત્માના ધ્યાન જપથી સ્વભાવ સુધરે છે. આપણે પ્રભુનું ધ્યાન અને જપ કરીએ તો આપણો સ્વભાવ સુધરે છે. મન શુદ્ધ થાય ત્યારે જાણવું કે ઈશ્વરની કૃપા થઈ છે. હવે આપણે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે 3 પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું હતું કે માટી, પથ્થર અને સોનું. શું કહ્યું? માટી, પથ્થર અને સોનું સમાન છે તેવી દ્રષ્ટિ કેળવવી જોઈએ. રાકા બાકા જેવો વૈરાગ્ય કેળવવો જોઈએ. હવે આપણે જોઈશું રાકા બાકાનું દ્રષ્ટાંત. રાકા અને બાકા પતિ પત્ની છે. એ બંને એક દિવસ એક રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. હવે રાકા આગળ ચાલતા હતા. જે પતિ રાકા હતા તે આગળ ચાલતા હતા અને બાકા એમની પત્ની પાછળ ચાલતા હતા. રસ્તામાં રાકાએ એક સોનાનો હાર પડેલો જોયો. તો રાકાને થયું કે બાકાની દ્રષ્ટિ આ સોનાના હાર ઉપર પડશે તો તેની દ્રષ્ટિ બગડશે. તેથી તેઓ હાર ઉપર ધૂળ નાખવા લાગ્યા. હારને ધૂળથી ઢાંકી દેવા લાગ્યા, કારણ કે બાકાની દ્રષ્ટિ એના ઉપર પડે નહીં. હવે તેને તેમ કરતા જોઈને બાકાએ પૂછ્યું કે આપ આ શું કરો છો? ધૂળ કેમ ભેગી કરો છો? રાકાએ કહ્યું કાંઈ નહીં. અંતે જ્યારે વાત જાણવામાં આવી એટલે બાકા કહે કે તમે ધૂળ ઉપર ધૂળ શું કરવા નાખો છો? હજુ તમારા મનમાં આ સોનું છે અને આ ધૂળ છે એવી ભાવના રહી જ કેમ? બાકાએ શું કીધું કે હજુ તમારા મનમાં આ ધૂળ છે અને આ સોનું છે એવી ભાવના રહી જ કેમ? તમે ધૂળ ઉપર ધૂળ કેમ નાખો છો? એટલે રાકાએ શું કીધું કે તું તો મારા કરતાં પણ વધી ગઈ. તેરા વૈરાગ્ય તો બાકા હે. એટલે પત્નીનું નામ પડ્યું હતું બાકા. એટલે શું કહેવા માંગે છે કે સંતોને મન ધૂળ અને સોનું સરખા હોય છે. આવી અનાસક્તિ કેળવવી જોઈએ. કરેલા સત્કર્મને પુણ્યને ભૂલી જાઓ. પુણ્યનો અહંકાર સારો નથી. આ અહંકાર ગયા વિના ચિત્ત શુદ્ધિ શક્ય નથી. પુણ્ય ભૂલી જાઓ પરંતુ કરેલા પાપને યાદ રાખો. મહાભારતમાં આવેલું યયાતિ રાજાનું દ્રષ્ટાંત આ ઉપર યાદ રાખવા જેવું છે. આપણને શ્રીમદ ભાગવતમાં બધું કેવી રીતે સમજાવ્યું છે, બધાનું દ્રષ્ટાંત આપીને સમજાવ્યું છે કે આપણને એ વાત યાદ રહી જાય. તો યયાતિ રાજા હતા
એમણે એટલા પુણ્યો કર્યા હતા કે સદેહે એટલે દેહ સાથે સ્વર્ગમાં ગયા હતા. હવે યયાતિ રાજા ઇન્દ્રાસન ઉપર બેસવા ગયા તો ઇન્દ્ર તો ગભરાઈ ગયો. એટલે દેવોના રાજા બૃહસ્પતિ છે, ઇન્દ્ર એમના ગુરુ બૃહસ્પતિ પાસે દોડીને ગયો અને આ સર્વ હકીકતનું વર્ણન કર્યું અને પૂછ્યું કે હવે મારે શું કરવું જોઈએ. તો બૃહસ્પતિ જે ગુરુ હતા એમણે ઇન્દ્રને સલાહ આપી કે તું એક કામ કર, તું યયાતિ રાજાને પૂછી જો કે તેમણે પૃથ્વી ઉપર કયા કયા પુણ્યો કર્યા છે કે જેથી તેઓ ઇન્દ્રાસન ઉપર બેસવા માંગે છે. જ્યારે તેઓ તે કર્મોનું પુણ્યોનું વર્ણન કરશે એટલે તે કર્મોના પુણ્યનો ક્ષય થશે. હવે ઇન્દ્રે આવીને તે પ્રમાણે જ કર્યું. યયાતિએ પોતાના પુણ્યો સ્વમુખે કયા એટલે તેના પુણ્યનો ક્ષય થયો અને તેનું સ્વર્ગમાંથી પતન થયું. માટે યાદ રાખજો કે કરેલા સત્કર્મો પુણ્યો કોઈને કહેશો નહીં. હવે અહીંયા એક શ્લોક છે, આપણે તેનું અર્થ જોઈશું. આ શ્લોકનો અર્થ છે કે ષડંગાદી વેદોનું જ્ઞાન હોય અને શાસ્ત્રમાં કહેલી સર્વ વિદ્યા મોડે હોય, કવિત્વમય વાણીમાં સુંદર ગદ્ય અને પદ્ય કરવાની શક્તિ હોય, તેમ છતાં જો હરિચરણોમાં ચિત્ત ના લાગેલું હોય તો આ બધાનો શો અર્થ? તો કે છે કે કાંઈ નહીં. હવે પ્રચેતાઓની વાત આવી. પ્રચેતાઓને ભગવાને લગ્ન કરવાની આજ્ઞા કરી છે. પ્રચેતાઓ ઘરે જાય છે. દરેકના લગ્ન થયા, એક એક પુત્ર થયા. પછી ફરીથી પ્રચેતાઓ નારાયણ સરોવરના કિનારે આવ્યા છે. તેઓએ નારદજીને કહ્યું કે ગૃહસ્થાશ્રમના વિલાસી વાતાવરણમાં અમે અમારું સર્વ જ્ઞાન ભૂલી ગયા છીએ. અમારું લક્ષ્ય અમે ભૂલી ગયા છીએ. ગૃહસ્થાશ્રમમાં વિષમતા કરવી પડે છે. વિષમતા થાય એટલે જ્ઞાન ભૂલાય છે. અમને શિવજીએ અને ભગવાન નારાયણે ઉપદેશ આપેલો એ પણ અમે ભૂલી ગયા છે. તો આપ ફરીથી અમને ઉપદેશ આપો. આ બધું પ્રચેતાઓએ નારદજીને કહ્યું. આખા જગતને કોઈ રાજી કરી શક્યું નથી અને જગતને રાજી કરવું એ કઠણ છે. એક સમયે એક બાપ દીકરો ઘોડાને લઈને જતા હતા. એક સમયે એક બાપને દીકરો ઘોડાને લઈને જતા હતા. દીકરાએ બાપને કહ્યું કે બાપા તમે ઘોડા ઉપર બેસો, હું ચાલીશ. બાપ ઘોડા ઉપર બેસી ગયો. આગળ જતા રસ્તામાં કેટલાક માણસો મળ્યા. કહે કે બાપ કેવો નિર્દયી છે, નાનો છોકરો તાપમાં ચાલે છે અને પોતે ઘોડા ઉપર બેઠો છે. આ સાંભળીને પિતાએ પુત્રને કહ્યું, બેટા હવે તું ઘોડા ઉપર બેસ, હું ચાલીશ. આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા. તેઓ કહેવા લાગ્યા, આ છોકરો કેટલો નિર્લજ્જ છે, જુવાન જોધ થઈને ઘોડા ઉપર બેઠો છે અને બુઢા બાપને ચલાવે છે. આ સાંભળી પિતા પુત્ર બંને ઘોડા ઉપર સાથે બેસી ગયા. આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા. તેઓ કહે કે આ લોકોની નિર્દયતા તો જુઓ, બંને પાડા જેવા થઈને બિચારા નાના ટટ્ટુ ઉપર બેઠા છે. આ લોકોને દયા નથી. આ લોકોના ભારથી ટટ્ટુ બિચારું મરી જશે. એટલે હવે બાપ અને દીકરો બંને ટટ્ટુ ઉપરથી નીચે ઉતરી ગયા ને હવે તેઓ ઘોડાને દોરીને લઈ જતા હતા. બંને ચાલતા હતા. આગળ જતા રસ્તામાં બીજા માણસો મળ્યા. તેઓ કહે કે આ લોકો કેવા મૂર્ખ છે, સાથે ઘોડો છે તો પણ ચાલતા ચાલતા જાય છે. એક બેઠો તોય નિંદા, બે બેઠા તોય નિંદા, બે નીચે ઉતરી ગયા તોય નિંદા. જગતમાં કેવું વર્તન રાખવું તે જ સમજ પડતી નથી. ત્યારે પરમાત્માને પ્રસન્ન કરવા એ આટલા કઠણ નથી. પરમાત્માને જે પ્રસન્ન કરી શકે છે તે જગતને પ્રસન્ન કરી શકે છે. કારણ ભગવાન જગતના ઉપાદાન કારણ છે. રામચંદ્રજી કુટિલ સાથે પણ સરળ વ્યવહાર કરે છે, ત્યારે કૃષ્ણ સરળ સાથે સરળ અને કુટિલ સાથે કુટિલ વ્યવહાર રાખે છે. આ છે બંને અવતારોમાં તફાવત. જગતને તો રામજી પણ રાજી કરી શક્યા નથી, તો મનુષ્ય શું રાજી કરી શકવાનો હતો? સમાજને રાજા સુધારી શકે નહીં, સમાજને સંત સુધારી શકે છે. શું કીધું? સમાજને રાજા સુધારી શકે નહીં, સમાજને સંત સુધારી શકે. રામદાસ સ્વામી મનને બોધ આપે છે, બહુ હિંડતા શક્ય હોનાર નહીં. માટે જગતને ખુશ કરવાની વૃત્તિ છોડીને ઈશ્વરને રાજી કરો.
જગતને ખુશ કરવાની વૃત્તિ છોડીને ઈશ્વરને રાજી કરો, ઈશ્વરને પ્રસન્ન કરો. પ્રભુને પ્રસન્ન કરવાના 3 માર્ગો નારદજીએ 4થા સ્કંદમાં બતાવ્યા છે. સર્વ જીવો ઉપર દયા રાખવી. શું કીધું? નારદજીએ કયા 3 માર્ગો બતાવ્યા છે? સર્વ જીવો ઉપર દયા રાખવી, જે કાંઈ મળે તેનાથી સંતોષ માનવો, સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ કરવો. આથી ભગવાન તરત જ પ્રસન્ન થાય છે. આ 3 ઉપાય જે કરે તેના ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ રાખો અને વિષયોમાંથી તેને દૂર કરો. સંયમ વગર જીવન સફળ થતું નથી. ઝેર ખાવાથી જ મનુષ્ય મરે છે તેનું ચિંતન કરવાથી કે ઝેર હાથમાં રાખવાથી મળતો નથી. ત્યારે વિષયો ન ભોગવવા છતાં વિષયોનું ચિંતન માત્ર કરવાથી મનુષ્ય મરે છે. માટે વિષયો તો વિષથી પણ બુરા છે, એનો વિશ્વત ત્યાગ કરવો ઘટે. વિદુરજી કહે છે, આ મેં સાંભળ્યું છે, તેનું મારે ચિંતન કરવું છે. હું જ ઈશ્વરથી છૂટો પડ્યો છું, હું જ પુરંજન છું, એમ વિચારી કથાનું વારંવાર ચિંતન કરજો. આપણે વિચારવાનું કે હું જ પુરંજન છું એમ કરીને આ કથાની વારંવાર કથાનું ચિંતન કરવાનું. હવે મૈત્રેયજી વિદુરજીને આ પવિત્ર કથા સંભળાવી છે. આ કથા મૈત્રેયજીએ વિદુરજીને સંભળાવી છે. વિદુરજીને ત્યાં મુક્તિ મળી છે. આ પ્રચેતાઓની કથા વક્તા શ્રોતાના પાપને બાળે છે. અહીંયા સ્કંદ 4થો સમાપ્ત થયો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હવે છે સ્કંદ 5મો. શ્રી સુખદેવજી બોલ્યા, શ્રીમદ ભાગવતની કથા 7 દિવસમાં મુક્તિ આપનારી છે. વક્તા અધિકારી હોય અને શ્રોતા સાવધાન થઈને કથા સાંભળે તો ધીરે ધીરે સંસારના વિષયોમાં અરુચિ જાગે છે અને પરમાત્મા પ્રત્યે રુચિ જાગે છે. પરમાત્મા પ્રત્યે પ્રેમભાવ જાગે તો 7 દિવસમાં જ મુક્તિ મળે તેવી આ કથા છે. ભાગવતની કથા સાંભળ્યા પછી મુક્તિ ન મળે તો માનવું કે પૂર્વચિત્તી અપ્સરા મારા મનમાં બેઠી છે. એટલે હવે પૂર્વચિત્તી અપ્સરાની કથા આવે છે. પૂર્વચિત્તી એટલે શું? પૂર્વજન્મમાં જે વિષયો ભોગવેલા તે ચિત્તમાં રહેલા હોય એ જ આ અપ્સરાનું સ્વરૂપ છે. શું કીધું? આપણે અગાઉના જન્મમાં જે વિષયો ભોગવ્યા હોય એ આપણા ચિત્તમાં રહી ગયા હોય એ જ આ અપ્સરાનું સ્વરૂપ છે. વાસના જીવ અને ઈશ્વરનું મિલન થતાં અટકાવે છે. મનુષ્ય સુખ દુઃખ ભોગવી પ્રારબ્ધનો નાશ કરે પણ નવું પ્રારબ્ધ ઊભું ના કરે. મનુષ્ય આ જન્મમાં બીજા જન્મની તૈયારી કરે છે. તેથી જ્ઞાનીઓ સંસર્ગ દોષથી દૂર રહે છે. જ્ઞાની પરમહંસ ઋષભદેવજી છે, ભાગવત પરમહંસ ભરતજી છે. જ્ઞાની પરમહંસ કોણ છે? ઋષભદેવજી, તે જ્ઞાની પરમહંસ છે. અને ભાગવત પરમહંસ કોણ છે? ભરતજી. જ્ઞાની પુરુષોને લાગે છે સંસારની પ્રવૃત્તિ જ્ઞાન નિષ્ઠામાં અને ભક્તિમાં બાધક છે. સંસારની પ્રવૃત્તિ એકદમ છોડી દેશો નહીં, પરંતુ વિવેકથી ઓછી કરજો. જગતમાં જે કાંઈ દેખાય છે તે બધું મિથ્યા છે. એ જ્ઞાન પરમહંસની નિષ્ઠા છે. જગતને મિથ્યા માનવાથી વૈરાગ્ય આવે છે. સંસારને સાચો માનવાથી મોહ થાય છે. જગતને મિથ્યા માનીએ આપણે તો વૈરાગ્ય આવે છે અને સંસારને સાચો માનીએ તો મોહ થાય છે. જગતમાં જે દેખાય છે તે મિથ્યા છે, પણ આ સર્વને જોનારો જે આત્મા છે એ સુખરૂપ છે. દ્રશ્ય વિનાશી ફળરૂપ હોવાથી જ્ઞાની દ્રશ્યમાં દ્રષ્ટિ રાખતા નથી. જ્ઞાનીઓ દ્રશ્ય વસ્તુમાં મનને જવા દેતા નથી, પણ સર્વનો મોહ સાક્ષી પરમાત્મામાં દ્રષ્ટિને સ્થિર કરે છે. મનને સત્તા મળે છે આત્મ સ્વરૂપમાંથી. મનને ક્યાંથી સત્તા મળે છે? આત્મ સ્વરૂપમાંથી. મનને સ્વતંત્ર શક્તિ નથી. આત્મા છૂટ આપે છે ત્યારે મન પાપ કરે છે. આપણે કંઈ પાપ કરીએ, આપણું મન કંઈ પાપ કરે તો એ આત્મા એને છૂટ આપે ત્યારે જ પાપ કરી શકે. આત્મા એ મનનો દ્રષ્ટા છે, સાક્ષી છે.
મનને પાપ કરવાની છૂટ આપશો નહીં. ઋષભદેવ મનને દ્રશ્યમાં જવા દેતા નથી અને મનને ઈશ્વરમાં સ્થિર કરે છે. જેથી મન ઈશ્વરમાં મળી જાય છે, તેથી સુખ દુઃખ થતા નથી. જેવી રીતે નિંદ્રામાં મન રહે તેવું જો જાગૃત અવસ્થામાં પણ રહે તો મુક્તિ છે. નિંદ્રામાં મન નિર્વિષય બને છે. સર્વ વિષયોમાંથી મનને હટાવવું પડશે. દ્રશ્યમાંથી મન જાય, જે દ્રશ્ય હોય તેમાંથી મન જાય પછી તે દ્રષ્ટામાં મળે છે. મનનો ઈશ્વરમાં લય થાય તો મુક્તિ મળે છે. જ્ઞાની પુરુષોને સંસાર બાધક થતો નથી. જ્ઞાની પુરુષો સ્વ ઈચ્છાથી જીવતા નથી, તે અનિચ્છાથી પ્રારબ્ધથી જીવે છે. અને જે ભાગવત પરમહંસો છે તે ભગવત ઈચ્છા પ્રારબ્ધથી જીવે છે. આ બંને નિષ્ઠા એક જ છે, પણ માર્ગ જુદો જુદો છે. જ્ઞાની જગતને અસત્ય માને છે, ભાગવતો જગતને સત્ય માને છે. જ્ઞાની અને ભગવત પરમહંસનું લક્ષ્ય તો એક જ છે, પરંતુ સાધનો જુદા જુદા છે. જ્ઞાની પરમહંસ જગતને મિથ્યા રૂપે જુએ છે. ભાગવત પરમહંસ જગતને વાસુદેવ સ્વરૂપે જુએ છે. ભાગવત પરમહંસ માને છે, ભાગવત પરમહંસ કહે છે, જગત મિથ્યા નથી પરંતુ સત્ય છે, મારા વાસુદેવમય છે. શંકર સ્વામીએ જગતને મિથ્યા માન્યું છે. શબ્દમાં થોડો ભેદ છે, પણ તત્વમાં નથી. જગત અસત્ય અને સર્વનો દ્રષ્ટા ઈશ્વર સત્ય છે, એમ જ્ઞાનીઓ માને છે. જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે, એમ વૈષ્ણવો ભાગવતો માને છે. વૈષ્ણવ શું માને છે? કે જગત એ બ્રહ્મનું સ્વરૂપ છે. વેદાંતનો વિવર્તવાદ અને વૈષ્ણવોનો પરિણામવાદ છે. જ્ઞાનીઓનો વિવર્તવાદ છે. હવે આમાં જ્ઞાની જે માને છે અને જે ભક્તો માને છે એ આપણને સમજાવ્યું છે. જ્ઞાનીઓનો વિવર્તવાદ છે. દૂધનું દહીં થાય છે, દહીં એ દૂધ નથી. જ્યારે ભાગવતો કહે છે કે જગતનું જે ઈશ્વરમાંથી પરિણામ થયું છે તે દહીં જેમ છે, પરંતુ સોનાની લગડીનો દાગીનો બનાવ્યો હોય છે તેના જેવું. સોનાની લગડી હતી ત્યારે પણ તેમાં હતું સોનું, અને તેનો દાગીનો બનાવ્યો ત્યારે પણ સોનું. દાગીનાના સુવર્ણમાં અને સોનાની લગડીના સુવર્ણમાં કાંઈ ભેદ નથી. જગત એ બ્રહ્મનું પરિણામ છે, તેથી સત્ય છે. એવું કોણ કહે છે? ભાગવતો કહે છે. સુતજી સાવધાન કરે છે. શંકરાચાર્ય કહે છે કે નામરૂપ મિથ્યા છે અને બાકી કહે છે કે તે સત્ય છે. માટી સત્ય કહેવાય, ઘડો સત્ય નહીં. તે પ્રમાણે જગત સત્ય નથી, એવું શંકરાચાર્યજી કહે છે. અને વૈષ્ણવો શું કહે છે? કે બ્રહ્મરૂપે જગત સત્ય છે. વૈષ્ણવો જગતને બ્રહ્મરૂપ માનીને જગતના પ્રત્યેક પદાર્થને બ્રહ્મરૂપે નિહાળે છે અને જગતના પ્રત્યેક પદાર્થ સાથે પ્રેમ કરે છે. જ્ઞાની પુરુષો જગતને મિથ્યા માની જગતના પદાર્થો સાથે પ્રેમ કરતા નથી. તેઓ કેવળ ઈશ્વર સાથે પ્રેમ કરે છે અને વિકાર વાસનાનો વિનાશ કરે છે. જ્ઞાની પુરુષ કહે છે કે શરીર વિષ્ઠા મૂત્રથી ભરેલું છે, એમ માનીને દેહનો મોહ છોડી જ્ઞાની પરમાત્મામાં લીન થાય છે. અને વૈષ્ણવો માટે તો આખું જગત જ બ્રહ્મરૂપ છે. સિયારામમય સબ જગ જાની, કરવું પ્રણામ જોરી જુગ પાની. જ્ઞાનીની નજર સ્ત્રી ઉપર પડે, કોઈ સ્ત્રી જતી હોય તો જ્ઞાનીની નજર પડે તો એ શું કહેશે? કે હા, હાડ માંસની પૂતળી છે, વિષ્ઠા અને મળમૂત્રથી ભરેલી છે, એમાં શું પડ્યું છે? એમ માનીને તે દ્રષ્ટિને તેમાંથી હટાવી લે છે. હવે વૈષ્ણવો શું કરશે? વૈષ્ણવની નજર સ્ત્રી ઉપર પડશે તો તેમને લાગશે કે આ તો સાક્ષાત લક્ષ્મીજી છે. જ્ઞાની પરમહંસોનો માર્ગ સાધારણ ગૃહસ્થ માટે અઘરો છે. આપણા જેવા ગૃહસ્થીઓ માટે આ જ્ઞાની પરમહંસોનો માર્ગ અઘરો છે. વૈષ્ણવોનો માર્ગ આપણા માટે સુલભ છે. જગત બ્રહ્મરૂપ છે એમ માનવું તે સહેલું છે. જે દેખાય છે તેને મિથ્યા માનવું અઘરું છે. માનો કે સ્ત્રી સુંદર છે. જ્ઞાની કહે છે કે વિષ્ઠામૂત્રથી ભરેલું પૂતળું છે, તેમાંથી મનને હટાવશે. સૌંદર્ય કલ્પનામાં છે. જ્ઞાની સ્ત્રીનો તિરસ્કાર કરશે. કોઈ સ્ત્રીને જોવામાં આવશે તો જ્ઞાની તેને તિરસ્કારથી જોશે. પણ વૈષ્ણવની નજર સ્ત્રી ઉપર પડે તો જાણશે કે આ લક્ષ્મી દેવી છે, તેમ માની નિર્વિકાર થઈ
અને તે નમન કરશે. વૈષ્ણવ સ્ત્રીને સદભાવથી જોશે. કોઈ વસ્તુમાં તિરસ્કાર રાખવા કરતાં પ્રત્યેકમાં ભગવત ભાવ રાખી નિર્વિકાર રૂપે વંદન કરવું સારું છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે મહાપ્રભુજી ભક્તિ માર્ગના આચાર્ય છે અને શંકરાચાર્યજી એ જ્ઞાન માર્ગના આચાર્ય છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રત્યેક પદાર્થ શ્રી કૃષ્ણનો અંશ છે, તેથી આ જગત સત્ય છે. હવે આપણે બધું સાંભળ્યું, પરંતુ ખંડન મંડનની ભાંજગડમાં પડવું નહીં. તેથી રાગ દ્વેષ ઊભા થાય છે. જ્ઞાની પરમહંસ જ્ઞાનથી ઉપદેશ આપે છે, જ્યારે ભાગવત પરમહંસ ક્રિયાથી ઉપદેશ આપે છે. તેની પ્રત્યેક ક્રિયા ઉપદેશ રૂપે હોય છે, જળ ભરતની જેમ. જ્ઞાની પરમહંસનો આદર્શ ઋષભદેવજી બતાવે છે. ભાગવત પરમહંસનો આદર્શ ભરતજી બતાવે છે. ઋષભદેવ પાગલ જેવા થઈને જગતમાં ભ્રમણ કરે છે. તે સર્વ સંગનો ત્યાગ કરશે. ભરતજી સર્વમાં ઈશ્વરનો ભાવ રાખીને સર્વની સેવા કરશે. અને ભરતજી શું કહેશે કે મેં સેવક સચરાચર રૂપ સ્વામી ભગવંત. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે પાછું જોઈ લઈએ, એટલે આપણે યાદ રાખીશું. આજે આપણે શીખ્યા કે જે આપણે પુણ્ય કર્યા હોય એ આપણે પુણ્ય કોઈને કહેવા નહીં. તેના માટે કયું દ્રષ્ટાંત હતું એ બધાને યાદ છે ને, યયાતિ રાજાનું. એટલે આપણે આપણું પુણ્ય કોઈને કહીએ તો પુણ્યનો ક્ષય થાય, તો પુણ્ય કોઈને કહેવું નહીં. હા, આપણે પાપ કર્યું હોય તો જરૂરથી કહી દેવાનું. બીજું આપણે શીખ્યા કે સમાજને રાજા સુધારી શકતો નથી. સમાજને રાજા સુધારી શકતો નથી, સમાજને સંત સુધારી શકે છે. જગતને ખુશ કરવાની વૃત્તિ છોડીને ઈશ્વરને રાજી કરો, પ્રસન્ન કરો. પ્રભુને પ્રસન્ન કરવાના 3 માર્ગો નારદજીએ 4થા સ્કંદમાં બતાવ્યા છે. કયા માર્ગ છે? આ 3 કયા માર્ગ છે એ આપણે ખાસ યાદ રાખવાના છે. પહેલું છે સર્વ જીવો ઉપર દયા રાખવી. બીજું છે જે કાંઈ મળે તેનાથી સંતોષ માનવો. અને ત્રીજું છે સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ કરવો. આ ત્રીજું બહુ અઘરું છે, એ આપણે પ્રયત્ન કરવો પડશે. પહેલાં સર્વ જીવો ઉપર દયા રાખવી, બીજું જે કાંઈ મળે તેમાં સંતોષ રાખવો, અને ત્રીજું સર્વ ઇન્દ્રિયો ઉપર સંયમ કરવો. આથી ભગવાન તરત પ્રસન્ન થાય છે. આ 3 ઉપાય જે કરે તેના ઉપર ભગવાન કૃપા કરે છે. આપણે યાદ રાખીશું અને એની પ્રેક્ટિસ પણ કરીશું. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ.